ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને એલપી બનાવેલી છે બાજરીના રોટલા ઉનાળામાં। ઉનાળામાં ઓછા ભાવ, શિયાળામાં ને ગરમ વસ્તુ શિયાળામાં ખવાય, બાજરી ગરમ કહેવાય, ખબર પડી? મને ખબર હે તો પછી ચમ બનાયા તે દરેલું હતું પર નોખી દેવાનું તો બોલ્યા દળવું જ લેવા પડે પણ। તો ગાઈસ, બાજરીના રોટલા શિયાળામાં ખવાય કે ઉનાળામાં ખવાય કોમેન્ટમાં જરૂર એવું ના કરજો। કેટલી વસ્તી ઉનાળામાં ખાતી ખરાબ પણ માતો નહીં ભાવતો ને, કે ભવરાવ પડતા નહીં ભાવતા। તો ગાઈસ, સવારમાં ઝઘડો થઈ જશે અમારામાં બાજરીના રોટલા માટે। કંટ્રોલ રાખવું, થોડું મગજના કંટ્રોલ। શું કેવું? આવતા નહીં તો બનાવવું તો એમ નહીં કે નહીં આવડતા? આ જોઈ લો ગાઈસ, કમ્પ્લીટ બનાયા જો। બાજરી ખરાબ ન હો નહીં ખરાબ, કમ્પ્લીટ જ છે। એ તો એવા હોય ઉનાળામાં, કહું તો હું ઉનાળાનું હાટું ના હોય। તો ગાઈસ, બાજરીના રોટલા બનાવ્યા છે અને આ નાસ્તા માટે વઘારેલી રોટલી રોટલી બનાવી છે અમારે ભોણી બાઈ જશું બ્રશ કરીને મોઢું મોઢું ધોઈને ફ્રેશ થઈને, પણ હજી ઊંઘમાં જ લાગે છે। અને અલ્પી જોવા દેજો ઊંઘમાં। આપણે મૂડમાં જાય 6 વાગ્યાની ઉઠીને ચા નાસ્તો બનાવ્યો પોતું મારી પાસે। હા, તો ગાઈસ ચલો હવે ચા નાસ્તો કરી લઈએ, પછી ઘણું બધું કામ છે। હું કોમ મને એક તો ઘણા બધા એક તો કે પછી હું કામ યચકો ખાવાનું હા જોઈ લો। સવારમાં બાજરીના રોટલા। તો ગાઈસ, એન્જલ કાતરા ખાવા આવી છે અને મેં મંગાવ્યા કે થોડા મારા માટે લેતા આવજે, પણ એને અહીંયા હાપ જોયો એ દોડતી મને બતાવવા આવી છો। હા, મને નહીં દેખાતું યાર, બીક લાગે પણ મને ઓલી ઓ। તો ગાઈસ, જો હું તમને બતાવું, એ આ જો અહીંયા હાપ છે, આપણે ધમરાનું હાપ એ નેકર જો ને કા લીટી વાળું હાઉ એ જો આમાં તો રેહા એટલે એને આરામ ફરફર નહીં કરવાનું। હેડ કાતરા ખાવા આવી હતી। હા, તે પછી હું લોટ બધી મને બોલાવાય વખડામ તો રહેતું નહીં, કોઈ વખડામ તો હોતું જ નહીં। આને એકલું ને એકલું રખડ નહીં કરવાનું। તો ગાઈસ, બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે ને આજે જમવામાં છે ભીંડાની કઢી, પણ કઢી ભાવતી નહીં એટલે જો આલ્પી આપણા માટે સબ્જી કાઢી છે। આપણને ભીંડાની કઢી ભાવતી નથી, તને ભાવા? આ ભોણી નહીં ભાવતી બાવા, નહીં ભાવતી કઢી, મને કઢી ડુંગળી ને એ બધી ભાવે, પણ આ રોટલી છે। પછી આપણા માટે શાક અલગ કાઢ્યો, આ તપેલામાં કઢી પડી, આ છાશ છે અને સ્ટેન્ડ સ્પેશિયલ જેઠાલા જોવા માટે સ્ટેન્ડ મૂક્યું અને ફટાફટ ભૂખ લાગી, ભૂખી જ જાણે જોઈએ તાણે ભૂખી। ગાઈસ, પછી કે એમ નહીં પાઈન કે મારે વજન ઓછું કરવું છે, તમે 10 વાગે ચા નાસ્તો કરો, અમે તો હવામાં ચા પીધી હોય જ માગતા, ખાલી ચા પીએ, ચાચી અરે ચાએથી ભૂખ તો ગાઈસ સાચું કહેજો, ચા પીવાથી વજન ઓછું થાય કે વધા જો ઓછું થતું હોય તો ભૂખ ના લાગે કોઈ ચા પીવો તો તે ભૂખ તો લાગી મને, કને ના પાડી। તો ગાઈસ, બરાબરની ભૂખ લાગી અને ઉનાળાની સિઝન લગભગ અડધો ઉનાળો થઈ ગયો। આજ કઈ તારીખ થઈ? 10 મે, અને પછી આવશે મે, પછી જૂન મહિનો આવશે, જુલાઈમાં આપણો બર્થડે આવે એટલે બર્થડેમાં ચોક ફરવા બરવા જઈશું, પ્લાન થશે તો। હવે જમી લઈએ કઢીની રોટલી। ગાઈસ, આજે અમારા ઘરે બનવાનો છે કેરીનો રસ। તો જો અલ્પી બેસી ગઈ છે કેરી સોલવા માટે, અને આ રહી કેરીઓ 204 કિલો લાવ્યા તો કાલે, અને આરંગા જો સ્પેશિયલ એના માટે કટકા કર્યા, પણ એને આખી કેરી લઈને બે આવવા જોવા ચીરીઓ પાડેલી। તો ગાઈસ, જો આ બે કેરીઓ તપેલામાં સોલીને મૂકી દીધી હો। આજે રસ ને પૂરી કે રસ રોટલી રસ ને રોટલીનો પ્રોગ્રામ છે, અને આપણું કામ છે રસ કાઢવાનું, એટલે આપણે સોલાવા માટે મહેનત નથી કરતા। શું કહેવું? અને તો ગાઈસ, પાછળ મસ્ત પવન આવે આ બાજુમાં તળાવ હ, પણ ઉનાળો એટલે એટલો બધો આજે 2-3 દિવસથી થોડો પવન ઠંડો આવે પાવ ને કોઈ તો લૂ લાગતી જબર। કેરી સોલવા માંડીએ
એવું કહીએ કરવું પડે આપણે સિઝનમાં ચીયો ત્રીજી વખત બનાવીએ રસ નહીં ચોથી વખત ને ચોથી વખત જાય જોને એસકો ખાવાની જગ્યાએ હેચકા નીકળા ને અરે ધક્કો મારું બે જણે હા એ પડે ના હોય ને ચાલી રહ્યો અચી તારીખ થઈ 10 પાંચમો મહિનો નહીં બેટા તારે ખાવું નહીં મામ ચમચો જવાનું તો તમે જોવા જવા નહીં શું ખાલી તો ગાઈસ અને આજે કેરીનો રસ અને પૂરી રોટલી પેલી વખત પૂરી બનાવી હતી તો રોટલી મને પૂરી ઓછી ભાવે તળેલી વસ્તુ અમે પહેલાંથી મને ઓછી ભાવે એટલે તળેલી વસ્તુ વધારે ના ખાઈએ એટલું સારું એટલે નહીં ફાવતું તળવાનું વણવાનું બધું એટલે એ પડ્યો કો પેલો આ જોજો બે ચી મસ્તી કાઢીએ ચાલો તો પપ્પા આના ખાલી લેવાથી હે છે તે શિવલાને બેને જવાનું ઘેર તો ભોણી બાંધ તો કાલી પપ્પા આબાના હું લેવા માટે તો જવાનું અંદર ફરવા કઈ જગ્યાએ કેમ ખબર નહીં એટલે તને ખબર લે મને તો ચોય ખબર તો તને ચેતા ખબર પડી કે પપ્પા બનાવ લેવા હા એ રે કહેતી હતી એવું છે તો ગાઈસ જો અલ્પી સોલવાનું કામકાજ કરી રહી છે ને આપણે હજી મારે થોડા પેલા વિડીયોની એડિટિંગ કરવાનું એટલે પેલા ઘેર જવું પડશે અને આ જુઓ અમાર મોગેમ્બો આહા નાસ્તો ગાઈસ હા પાયો તો પાછળ કાતરા ખાવા જતો એ વખત એકણા આવ્યો તો હા ગાઈસ જો કેરી ખાલી સોલેલી કેરી છે એવી લાગે મસ્ત મજાની તો ગાઈસ બપોરના 4:30 થઈ ગયા છે ને હવે આપણું કામ ચાલુ થઈ ગયું છે જ્યારે બી આપણા જ્યારે રસનો પ્રોગ્રામ હોય એટલે આપણે જ રસ કાઢવાનો હોય તો આપણે રસ કાઢવા માટે રેડી થઈ જશે ચાવા પી તો જો મિક્સર બહાર કાઢી દીધું અને અમારે કીડીઓનો ત્રાસ એટલે અમે કીડીઓ કહી હતી તે ભાઈ હવે સાફ કર્યું અને એનું એક શું કહેવાય અમે રસ કાઢવા માટેનું છે આ મિક્સરનું ખોખું છે અને જોઈ લો પીએ જે કેરી કટિંગ કરી હતી એ બધી આવી છે ચકાચક કેરી ઠંડી થઈ ગઈ અને હવે સીધો મિક્સરમાં કાઢીને પછી ખોડ કાઢવાની છે ખોડનો ડબ્બો ચોસે લે ઓ માં છોકો આવી ગયો તું શું કરવા આવ્યો અને આવી ગયા જો અરે રખડતા હાય કે શું લાવ્યો બેટા તો ગાઈસ આરામે આવી ગયો છે હવે એને બહાર લઈ જવા માટે પ્રોસેસ કરવી પડશે તાણે બહાર જઈને થોડું ફોલાવવું પડે ને બેટા એ આ ખોડનો ડબ્બો કાઢી દીધો ચલો એ કોમ વધારે હવે નહીં 5 મિનિટમાં રસ નીકળી જશે લાઈ પાણી ના પી જઈ પાણી ભરવા માટે પાલું લાવી અને રસ મૂકવા માટે સ્ટીલની ચપેલી છો અરે તો ગઈ સાર આમાં મૂકવાનો નાસ રસના કલર એટલે વાના બધું વસ્તુ રેડી કરી દીધું અને હવે આપણે રસ કાઢવાની તૈયારી થઈ ગઈ તો હવે ચલો રસ કાઢીએ તો ગાઈસ ફાઇનલી આપણે જો એક 15 મિનિટમાં રસ તપેલું ભરીને રસ રેડી કરી દીધો જેને બી ખાવો હોય આવી જજો અને કોમેન્ટમાં જોતો છે તો કોમેન્ટમાં મોકલી દઈશું અને ખાલી જોવા પાછળથી આવી ગયો મહેનત બધી આપણી ખાલી આવી ગયો કલર નાખીને પોણી વેડીને ઢૂચુક કરવા બધા જે રસ બધા ખાલી તો જોઈ લો ગાઈસ આપણે ઓરિજિનલ રસ બનાવવાનો આ લગભગ સિઝનનો ચોથો પાંચમો રસ પણ આપણે જ બનાવ્યો શું કેવું રસ મલાઈ તો જોવા હા અને જોવા પેપ્સી ખાય બોણો હાજો થઈ ગયો આવવાની બોણા તો જોઈ લો ગાઈસ રસ રેડી થઈ ગયો અને રાતે હવે રસ ને રોટલી ખાવાની હવે આપણે જઈશું રખડવા માટે દૂર હવે જઈશું રખડવા માટે રેલ ઉપર કોતો પછી બોર ખાવા માટે 4-5 વખત ચા પીવા હવે છેલ્લી વખત ચા પીધો હજી બાકી હે નહીં પીવાનો ચલો ટાઈમ થયો છે આમ લાય આ રીતે કોમ તો વોરંટી હોય કોઈ બગડી જ જોઈએ ને
એવું હતું અમુક જોડે થોડા મોટો મોટો હોય નહીં ડ્રોન તો થોડીક બેટરી લો પડે ને થયા હા અને અહીંયા જો ખાટલા પથરાની તૈયારી થઈ જાય ને અજીત નાસ્તો રસના રોટલી દબાઈને ખાશો ને શું કેવું એન્જલ રસ ભાવ ફેવરેટ હા અને ગાઈસ મુયાઈ જી ઉપર લોટ બોટ મસ્ત બાંધીને જો મારું ભાઈ ની દાદી ની દાદા 3 જણો બેઠ્યો આરું હાય કરજે હાય કરજે ઈવન ઉપર આવું હો અજીત હાય કરજે આરું હાય એ આરો હુઈ જો આ તો તો ગાઈસ અમારી ગાડી નીચે કેટલી સિપટવાળી થઈ હ કાલ બાલ તો અજીતને કહીશું ધોઈ નાખો મસ્ત નહીં અજીત સુરાભાઈ અઠવાડિયે લઈ જાય એટલે અઠવાડિયે ઘેર રે ગાડી સિપટ સેવો આમ તો ઘેર રહેતી ને એટલે અજીત ઇनको ચોખ્ખી રાખતા हाँ ચોખ્ખી રાખતા बीवे नहीं बोलती इनको ચોખ્ખી રાખતા એ રહ્યા और સુરાભાઈ લઈ જતા ને इनको ઘેર રહેતી ના હોય એટલે કઈ નહીં ચોખ્ખી ગંદાથી હતા શું કરવાનું તો ગાઈસ આ લગભગ આજથી 2-3 વર્ષ પહેલાં અમે ઠેઠ જો અનાઈ ઉપરના ધાબા પર ઊંઘતો હા 2 વર્ષ પહેલાં પણ હું હવે આરવ આવ્યો આરવનો જન્મ થયો એટલે હવે એને લઈને ચડી નહીં શકાતું ને ખાટલા ઉપર લઈ જવાય એવું નહીં કારણ કે આ સીડીથી ફાવે એવું નહીં તો જો હજી તો આટલા બે ખાટલા પોથરાશી ને 3 ને 6 તો ગાય ચલો ખાટલા પોથરી દઈએ તાન ના બેટા બે મસ્તી ચેવી કરો હે અરે ગગ ગ અલે વાગશે ભાઈ રે કાઢી ની એકતી એ નાટ્યો પાવ મોજ પડી જઈ ને ઉટુટુ અંદર દૂધ નીકળે ને લોબડી એટલે હાય કરો હાય કરજે હાય કર બેટા કેમેરા ઓય એ મારા હમુ નજર જ નહીં આમ ચોખર નજર હાય કર સીધા જા હમુ જોવો એ બેટા હાય જો હાય કરજે હાય કરો હાય એ આરું જે ઊભું અલે હાય ઓય હા પુવારા ઓય હાય કરજે હાય કરો કડવી લાગશે ગોડા સાચું હાય કરજે ઓય હાય કર ખાવાય ના બેટા લાગવા દે થોડી કડવી એટલે ખબર પડે ને વોમિટ થઈ જાય ખબર કશું ના થાય ઓય આરો ઉપરથી હાય એટલે વિચિત્ર શું પડ્યો જોજે હાય કરજે હાય કર મારે હું તને હાય કર ન કર આ તો આજે બગડી છે ગાડી ના કરો ઓય હું જોવાની છે શાકબાગ સમારું ને હવે 7:30 વાગવા આવ્યા તડકો કેટલો હતો એને 7 વાગવા આવ્યા તો તડકો 7:30 થયા તો તડકો કેટલો હો નહીં લે તો ગાઈસ જો આ બાજુ ખેતર હતા તો કશું આવેલું હોય નહીં ઉનાળાનું તો ખાસ વાયેલું કોઈ હોય નહીં એટલે લચકા ને એવું બધું હોય તે આટલામાં તો બીક લાગે અહીં ઉપર લબડ અહીં ઉપર જઈને લબડ હા તે ઉતરી જા ઉતાર લે ઉતારું અલી ઓલી પડે તો બહુ કચે ના એ પેલી બાજુ પડે ઈ આવા વારી ઈ પડે ઈ ના ચડે અલે ડૂડી વાળા નહીં ચડી શકતી કોશિશ કામયાબ નહીં થઈ તારી આ તેડું વાળું અરે કૂદકો મારા જે નજીક પેલ બાજુ પડ્યું હતું ડૂડી લ્યો લઈ લો હડો હું નીચે જાઉં અરે નાચવું નહીં પેલ બાજુ પડી જશે પણ
એ જો ગાઈસ સાંજના વાગી ગયા છે 7:30 ને તમને ખબર જ છે કે આપણે 7:30 આપણે રાંધવાનું ચાલુ જ હોય. તો આજે બી એ જ ટાઈમના સાથે આજે અલ્પી બનાવી રહી છે રોટલી અને આજે પ્રોગ્રામ છે રસ અને રોટલીનો. તો રસ તો બનાવીને ફ્રીજમાં મૂકી દીધો અને અત્યારે રોટલી બની જાય અને સબ્જી બનાવીએ ગિલોડી બટાકાનું. કાલે હું જોતો એટલે ગિલોડી ગવા અને ભેડાને બધું લેતા આવ્યા તો ગિલોડી બટાકાનું સબ્જી બનાવીએ. તો નમસ્કાર ગાઈસ, જમવાનું તૈયાર થઈ ગયું છે ને આપણે બેસી ગયા છીએ રસ રોટલી ખાવા માટે. તો જોવા અમારા ભોણી સૌથી પહેલા રસનું સ્વાગત કર્યું અને અમારા મમ્મીઓને ખાઈ લીધું. આ તપેલું ભરેલું રસ અટકાઈ ગયો અને હવે અમારે અટકાવવાનું છે અને આ સબ દૂધ. તો ગાઈસ ખાવાનું એકદમ રેડી થઈ ગયું ચકાચક. અને જુઓ ખાલી મોમાક મમ્મીનો ભાવે નહીં પૂછતી મમ્મીએ જુઓ કેમેરા મેં. હા વાહ વાહ, શિવલાનો સ્વભાવ નહીં રસ. તો ગાઈસ આ રસ છે, ગીલોડી બટાકાનું શાક, પછી આ રસ, રસ, આ દૂધ અને આ મોટું પટલું નહીં. ચલો હવે જમી લઈએ. ભૂખ બરાબર નહીં લાગી. જ્યારથી રસ બનાવે તેમની ભૂખ લાગી હતી પણ ટાઈમે ખાઈએ, ટાઈમ વગર ખાઈએ ને તો ભૂખ મરી જાય. એટલે હવે સંગ્રહ કરી રાખ્યો, પેટમાં બિલાડા બોલી ગયા હોય. તો ચલો ખાવાનું ચાલુ કરી દઈએ અને પછી આજના વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ આજનો વિડીયો અમારો જે કાલે ઉતાર્યો તે વિડીયો અપલોડ જ નહીં થયો કેમ કે નેટનો ઇસ્યુ એટલો બધો એટલે મારા ફોનમાં અપલોડ જ કશું ખુલતું નહીં કે નેટ જ નહીં પકડાતું, નેટવર્ક આવતું જ નહીં. તો એના લીધે વિડીયો અપલોડ થયું નહીં. તો શાયદ આજે ટ્રાય કરે જો થશે તો, નહીંતર કાલે. તો ગાઈસ ચલો હવે જમી લઈએ અને આજના વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું કાલે નવા બ્લોગમાં. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ગાઈસ ચલો ગુડ નાઇટ અલ્પી. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય.